ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आत्मीय परिजनों तथा सत्संगी मित्रों, અત્યારે જે બુકની ઓડિયો બુક આપણે સાંભળવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ક્રાંતિધર્મી ગીતા, જેને આદરણીય રણછોડભાઈ બી પટેલ દ્વારા લખવામાં આવી છે, જેમનું હુલામણું નામ મુખી છે. અને આ જે બુક છે એ પરમ પૂજ્ય ગુરુદેવનું ક્રાંતિધર્મી સાહિત્ય જે છે એ સાહિત્યને ખૂબ જ સંક્ષિપ્ત કરી અને થોડું નાની સાઇઝની બુકમાં બનાવવામાં આવ્યું છે કે જેથી આ સમગ્ર સાહિત્યમાં કયા વિષયો પર શું લખેલું છે ગુરુદેવે તે દરેક વ્યક્તિને એકવાર ખ્યાલમાં આવી જાય, સમજી શકે. અને આ બુક વાંચવાથી એને ઇંતજારી જાગે કે મારે આ ગુરુદેવનું ક્રાંતિધર્મી સાહિત્ય પણ જે ડિટેઇલમાં સુંદર મજાનું શ્રેષ્ઠ જ્ઞાન આપે છે એ પણ વાંચવું જોઈએ, એની પ્રેરણા મળે. એવું સુંદર આ પુસ્તક બનાવેલું છે. તો આવો એની વિશેષતા વિશે વધુ આપણે જ્યારે ઓડિયો બુક સાંભળશું ત્યારે એના લેખક આદરણીય મુખીજીએ પણ ઘણું બધું વર્ણન કરેલું છે. સાથે સાથે આદરણીય પૂજનીય ડૉક્ટર પ્રણવ પંડ્યાજીએ પણ જે આશીર્વાદ આપતો લેટર લખ્યો છે એમાં પણ સુંદર મજાનું એમણે વર્ણન કરેલું છે. એ આપણે સાંભળશું એટલે આ પુસ્તકનું મહત્વ આપણને ચોક્કસ સમજાશે. અને આપણે અપેક્ષા રાખીએ કે જેમ ઘણા પુસ્તકો એવા છે ગીતાથી લઈ અને પરમ પૂજ્ય ગુરુદેવનું પુસ્તક છે અમારું વિલ અને વારસો, આર્ય સમાજનું પુસ્તક છે સત્યાર્થ પ્રકાશ, યોગાનંદજી કરીને એક મહાન યોગી થઈ ગયા એમનું પુસ્તક છે એ ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી, એક યોગીની જીવન ઝરમર. આ બધા પુસ્તકો એવા છે કે જેને વાંચી અને અનેક ક્રાંતિકારી વ્યક્તિઓ પેદા થયા. આઝાદીની લડતમાં તો બ્રિટિશરો મિસગાઈડ થઈ ગયા હતા કે એ લોકોએ સાંભળ્યું કે આ આઝાદીના લડવૈયા ગીતાને લીધે પેદા થાય છે, એમ કે કોઈ ગીતા નામની લેડીઝ છે એટલે એના નામનું વોરંટ કાઢવામાં આવ્યું કે આને પકડો, એરેસ્ટ કરો. પછી ખબર પડી કે આ તો એક પુસ્તક છે કે જે અનેક ક્રાંતિકારી યોદ્ધાઓને પેદા કરે છે. એમાં આપણે અપેક્ષા રાખીએ કે આ પુસ્તક પણ વધુ ને વધુ લોકો વાંચી અને આ યુગના અર્જુન બને. અને જેમ દરેક અવતારની સાથે અનેક જાગૃત આત્માઓ જોડાઈ જાય છે અને સક્રિય બને છે એની સાથે સંગઠનમાં, એવી રીતે અત્યારના યુગના જેને કલ્કી અવતાર કહેવામાં આવે છે, પ્રજ્ઞા અવતાર કહેવામાં આવે છે, એવા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી તથા પરમ વંદનીય માતા ભગવતી દેવીજી દ્વારા એસ્ટાબ્લિશ
કરેલું એક મહાન મિશન, અને એ પણ એમના ગુરુદેવ જે હજારો વર્ષની આયુષ્યના છે હિમાલયમાં, એમના દ્વારા પ્રેરિત અને માર્ગદર્શન સાથે જે મિશન આ યુગમાં મૂકવામાં આવ્યું એની સાથે જોડાય અને સક્રિય બને એવી પ્રેરણા આ પુસ્તકના વાંચનથી અનેક લોકોમાં જાગૃત થાય એ ભાવના સાથે આવો આપણે આ પુસ્તકની ઓડિયો બુક સાંભળીએ. ઓડિયો બુક ક્રાંતિ ધર્મી ગીતા. પ્રથમ ટાઇટલ પેજ ઉપર પરમ પૂજ્ય ગુરુદેવનો ફોટો છે, દાદા ગુરુદેવનો ફોટો છે, સાથે સાથે ગુરુદેવના 3 અવતાર જે થઈ ગયા, કબીરજી, રામદાસ સ્વામી અને રામકૃષ્ણ પરમહંસ, અને સાથે સાથે મશાલ, અને સાથે સાથે લખાણ પણ મૂક્યું છે કે ગુરુદેવ શું હતા, એના કયા કયા અલંકારો એમના નામ સાથે લાગે છે. ગાયત્રીના સિદ્ધ સાધક, ઋષિ પરંપરાના ઉદ્ધારક, સ્વતંત્રતા સંગ્રામ સેનાની, વિચાર ક્રાંતિના પ્રણેતા, 3000થી વધુ પુસ્તકોના લેખક, વેદ, પુરાણ, ઉપનિષદના પ્રસિદ્ધ ભાષ્યકાર, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યના ઉદ્ઘોષક, વૈજ્ઞાનિક અધ્યાત્મવાદના જનક. એની નીચે 7 આંદોલન સપ્ત ક્રાંતિ વિશે લખ્યું છે કે કયા 7 આંદોલન છે. સાધના, સ્વાસ્થ્ય, શિક્ષણ, સ્વાવલંબન, પર્યાવરણ, નારી જાગરણ, વ્યસન, કુરીતિ નિવારણ. આ મહત્વના 7 આંદોલન કે જે પરમ પૂજ્ય ગુરુદેવના 100 સૂત્રી કાર્યક્રમમાંથી પ્રેરણા લઈ અને અતિ આવશ્યક કે જે દરેક કાર્યકર્તાએ, શક્તિપીઠોએ અવશ્ય કરવા જોઈએ, એ આંદોલનના નામ લખેલા છે. અને છેલ્લે નીચે ગાયત્રી મંત્ર અને એનો અર્થ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ભાવાર્થ: તે પ્રાણ સ્વરૂપ, દુઃખ નાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપ નાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અમારા અંતરાત્મામાં ધારણ કરીએ છીએ. તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે. ત્યાર પછી બીજા ટાઇટલ પેજ પર નું લખાણ આપણે જોઈએ. 21મી સદીનું સાહિત્ય, ક્રાંતિધર્મી સાહિત્ય. ક્રાંતિધર્મી સાહિત્ય યુગ સાહિત્ય નામથી વિખ્યાત આ પુસ્તક માળા યુગ દ્રષ્ટા, યુગ સૃજેતા, પ્રજ્ઞા પુરુષ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા સન 1989થી 90માં મહાપ્રયાણના 1 વર્ષના ગાળામાં લખવામાં આવેલી છે. આ 20 જેટલી નાની નાની પુસ્તિકાઓ દ્વારા પ્રસ્તુત આ સાહિત્ય વિશે સ્વયં પરમ પૂજ્ય ગુરુદેવ જણાવે છે કે અમારા આ વિચારો ક્રાંતિના બીજ છે. તે થોડા પણ દુનિયામાં ફેલાશે તો આવનાર દિવસોમાં ધમાકા મચાવશે, આખા વિશ્વનો નકશો બદલી દેશે. મારા અત્યાર સુધીના પૂરા સાહિત્યનો સારાંશ છે.
આખા જીવનનો હિસાબ છે. જીવન અને ચિંતનને બદલવાના સૂત્રો તેમાં છે. અમારા વંશજો માટે વારસો છે. અત્યાર સુધીનું મારું સાહિત્ય વાંચી શકો કે ન વાંચી શકો, પરંતુ આ જરૂરથી વાંચશો. તેને સમજ્યા વગર ભગવાનના આ મિશનને ન તો તમે સમજી શકશો કે ન તો કોઈને સમજાવી શકશો. પ્રત્યેક કાર્યકર્તાએ નિયમિત રૂપે તેને વાંચી જીવનમાં ઉતારવું તે યુગ નિર્માણ માટે જરૂરી છે. ત્યાર પછી જ આગળ ડગ ભરી શકશો. આ યુગની ગીતા છે. એકવાર વાંચવાથી ન સમજાય તો 100 વખત વાંચો અને બીજા 100 લોકોને વંચાવો. તેમને પણ કહો કે આગળ તેઓ પણ 100 લોકોને વંચાવે. અમે લખીએ અને અસર ન થાય એવું બની શકે જ નહીં. જેવી રીતે અર્જુનનો મોહ ભંગ ગીતાથી થયો હતો, તેમ તમારો મોહ આ યુગ ગીતાથી ભંગ થશે. મારા જીવનભરના સાહિત્યનું વજન મારા શરીરના વજન કરતાં પણ વધારે છે. જો મારા જીવનભરના સાહિત્યને ત્રાજવાના એક પલ્લામાં રાખો અને ક્રાંતિ ધર્મી સાહિત્યને બીજા પલ્લામાં રાખો તો આનું વજન વધારે થશે. મહાકાળે સ્વયં મારી આંગળીઓ પકડીને આ સાહિત્ય લખાવ્યું છે. તેને લાગત કિંમતે છપાવીને પ્રસારિત કરવાની બધાને છૂટ છે. કોઈ કોપીરાઇટ નથી. મારા જ્ઞાન શરીરને મારા ક્રાંતિ ધર્મી સાહિત્યના રૂપમાં જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો. ત્યાર પછી પુસ્તક શરૂ થાય છે અને પ્રથમ પેજ પર ક્રાંતિ ધર્મી ગીતા, પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ક્રાંતિ ધર્મી સાહિત્યનો સાર, સંપાદક, સારાંશકર્તા તથા પ્રકાશક ડોક્ટર રણછોડભાઈ બેચરભાઈ પટેલ (મુખી), MSc એગ્રી, PhD, નિવૃત્ત પ્રાધ્યાપક, ગુજરાત કૃષિ યુનિવર્સિટી આણંદ. નિવાસ સ્થાન 14 નંદનવન સોસાયટી, જાગનાથ મહાદેવ સામે, આણંદ 388001, ગુજરાત, ભારત. ફોન 9426305668 તથા 9825377596. પુત્ર હાલ જ્યોર્જિયા, અમેરિકા. ઈમેલ PRANCHODBHAI@yahoo.com. સહાયક તથા પ્રાપ્તિ સ્થાન શ્રી દિનેશભાઈ લાડ, વિચાર ક્રાંતિ પુસ્તકાલય, સુરત. ફોન નંબર 7600801200. ઈમેલ vicharkanti.awgp@gmail.com. વેબસાઇટ vicharkantiBOOKS.org. આ વેબસાઇટ ઉપર પુસ્તિકા વાંચી શકાશે તથા ઈચ્છે તે પ્રજ્ઞા સંસ્થાનો, શાખાઓ, વ્યક્તિઓ સ્વેચ્છાથી વેચશે. સર્વને વોટ્સએપથી પણ ફેલાવો ચાલુ રાખવા વિનંતી.
ઈ બુક કરતા અને પ્રિન્ટર્સ શાર્પ પ્રિન્ટરી, હિરેનભાઈ પટેલ, કારેલીબાગ, વડોદરા, ગુજરાત. ફોન નંબર 9879039997. ઈમેલ sharprintery@gmail.com. વેબસાઇટ sharprinter.com. અર્પણ ઋષિ યુગમાં વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્યજી તથા પરમ વંદનીયા માતા ભગવતી દેવી શર્માના પુનિત ચરણોમાં સાદર સમર્પિત. ઈ બુક નિર્માણ 25 ઓક્ટોબર વિજયાદશમી 2020. મુદ્રિત પંચમ આવૃત્તિ. ગીતા જયંતી પ્રત 6000. મૂળ કિંમત 40 રૂપીસ. બ્રહ્મભોજ મૂલ્ય 24 રૂપીસ. નોંધ: 250 થી વધુ બુકોની ખરીદી પર બ્રહ્મભોજ મૂલ્યના 8% વળતર. ત્યાર પછીના પેજ ઉપર આદરણીય પરમ પૂજ્ય ડોક્ટર સાહેબની શુભકામના સંદેશ છે. શ્રી વેદ માતા ગાયત્રી ટ્રસ્ટ, ડોક્ટર પ્રણવ પંડ્યા MD, હેડ ઓલ વર્લ્ડ ગાયત્રી પરિવાર, ચાન્સેલર દેવ સંસ્કૃતિ યુનિવર્સિટી, ડિરેક્ટર બ્રહ્મવર્ચસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એડિટર અખંડ જ્યોતિ. શુભકામના સંદેશ 1 जून 2020. डॉक्टर रणछोड़ भाई पटेल 80 साल की उम्र के पड़ाव में भी परम पूज्य गुरुदेव के अत्यंत प्रिय क्रांति धर्मी साहित्य का सरल और सुबोध भाषा में सारांश लिखने का स्तुत्य प्रयास किया है, जो अत्यंत प्रशंसनीय है. परम पूज्य गुरुदेव का कथन है, मैं व्यक्ति नहीं विचार हूँ. क्रांति धर्मी साहित्य के बारे में स्वयं पूज्यवर लिखते हैं कि मेरे विचार क्रांति के बीज हैं. मेरे अभी तक के सारे साहित्य का सार है. इन्हें समझे बिना भगवान के इस मिशन को न तो तुम समझ सकते हो, न ही किसी को समझा सकते हो. प्रत्येक व्यक्ति को नियमित इसे पढ़ना चाहिए. यह इस युग की गीता है. एक बार पढ़ने से समझ में न आए तो 100 बार पढ़ना और 100 लोगों को पढ़ाना. उनको भी कहना कि आगे वे 100 लोगों को पढ़ाएं. स्वयं महाकाल ने मेरी उंगलियों पकड़कर ये साहित्य लिखवाया है. हमारी गुरु सत्ता ने वीर चित्त सारे युग साहित्य को यहाँ एक तरफ एवं उत्तरार्ध में लिखी क्रांति धर्मी साहित्यों को दूसरी तरफ रखा है. निसंदेह क्रांति धर्मी साहित्य का स्वाध्याय पारायण सारे साहित्यों का निचोड़ है और मानवता इससे कृत्य हो निहाल होगी. इन साहित्यों के सार को डॉक्टर रणछोड़ भाई पटेल ने गुजराती भाषा में एक ही पुस्तिका में समाहित कर ज्ञान पिपासुओं के लिए सरल भाषा में समझाने का एक प्रखर पुरुषार्थ किया है. उसके लिए आप साधुवाद के पात्र हैं. इस किताब के स्वाध्याय से निश्चित रूप से मूल किताबों के प्रति
और भी गहन स्वाध्याय की जिज्ञासा होगी। हमारी अपेक्षा है कि पूज्यवर का ये महान साहित्य किसी से भी अछूता रहा न जाए। मूल तथ्य को सुरक्षित रखकर पूज्यवर के अत्यंत प्रिय साहित्य को उजागर करने का प्रयत्न अनेकों को प्रेरित और प्रभावित करेगा। इसे दैनिक स्वाध्याय और साप्ताहिक सत्संग में पढ़ा जाए। प्रत्येक किताब में छिपा रत्न भंडार समझने पर हर एक व्यक्ति मूल पुस्तिका पढ़ने के लिए इच्छा करेंगे। मानव जीवन में क्रांतिधर्मी साहित्य एक अभिनव विचार क्रांति की लहर पैदा करेगा। इसे गुजराती, हिंदी सहित अन्य भाषाओं में भी हो, ऐसी हमारी शुभकामना है। सभी के प्रति हमारी हार्दिक खूब खूब मंगल कामनाएं। ऋषि युग्म का आशीर्वाद। 1 जून 2020 गायत्री जयंती। आदरणीय डॉक्टर साहब की सिग्नेचर। अ मोमेंट फॉर मॉरल, कल्चरल, इंटेलेक्चुअल एंड स्पिरिचुअल रिफाइनमेंट। गायत्री तीर्थ, शांति कुंज, हरिद्वार 249411, उत्तराखंड, इंडिया। फोन 1334260309। फैक्स 1334260866। तीसरा पेज। શાંતિકુંજ હરિદ્વારના સુવર્ણ જયંતિ વર્ષ 1971-2021 ના ગીતા જયંતિ પર્વના દિવસોમાં ક્રાંતિધર્મી ગીતાના પૂર્ણ પ્રસાર માટે બ્રહ્મભોજ સૌજન્ય દાન આપતા અમે હર્ષ અનુભવીએ છીએ। 2500 બુક માટે સંપાદકની નોંધ। સ્વર્ગસ્થ શ્રી જયંતિભાઈ ગાયત્રી શક્તિપીઠ નવસારીના સ્થાપક, મેનેજિંગ ટ્રસ્ટી હતા। પરમ પૂજ્ય ગુરુદેવના સાહિત્યનો નોંધપાત્ર ફેલાવો કરેલ છે। અશ્વમેઘ યજ્ઞ વડોદરામાં અગ્રણીઓ પૈકી એક હતા। પરમાત્મા દિવંગત દિવ્ય આત્માને શાશ્વત સુખ શાંતિ આપે એવી પ્રાર્થના। અહીં ફોટો મૂકવામાં આવ્યો છે। સ્વર્ગસ્થ શ્રી જયંતિભાઈ કૃષ્ણલાલ પટેલ, નિવાસી બામણગામ, જિલ્લો આણંદ, અંતેવાસી, USA। હસ્તે ગંગા સ્વરૂપ શારદાબેન જયંતિભાઈ પટેલ તથા પરિવાર, USA। મહાકાલની વક્રતા સમજો, દંડના નહીં ઇનામના પાત્ર બનો। નોંધ કરવાવાળા નોંધ કરી લે। જેને આજે અમે સ્વેચ્છા તથા સજ્જનતાપૂર્વક અનુદાનના રૂપમાં માંગીએ છીએ, અગર લોકોથી એ આપવાનું નહીં બને તો એ દિવસો હવે દૂર નથી કે પ્રત્યેક કુમાર્ગમાંથી આ દૈવી વિભૂતિઓને મહાકાલ લાત મારીને આંચકી લેશે। તે વખતે લાંબા સમય સુધી વેદનાથી કણસતા રહેવાનું દર્દ સહન કરવું પડશે। આજે આ ત્યાગ, ઉદારતા, આત્મસંતોષ અને ઐતિહાસિક યશની સાથે કરવાનો અવસર છે। ક્રાંતિધર્મી ગીતાના પારાયણ કરો। દરરોજ સંધ્યાકાળે કે અનુકૂળ સમયે એક વાંચે અને બીજા સાંભળે। તે રીતે પરિવાર સાથે આ ગીતાનો 15 થી 20 મિનિટ સ્વાધ્યાય કરો। મહિનામાં એક લેખે વર્ષમાં 12 પારાયણ થઈ શકશે, જેથી પરમ પૂજ્ય ગુરુદેવની આજ્ઞાનુસાર પરમ વંદનીય માતાજી તથા આ અખંડ દીપકની જન્મ શતાબ્દી સન 2026 સુધી 100 પારાયણની શ્રદ્ધાંજલિ તેમના ચરણોમાં સમર્પિત કરવાની યોજના બની જશે। મહેંદી વધુ ઘૂંટાય તેમ વધુ રંગ પકડે,
કેટલીક આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓ જેમ વધુ ખરલ થાય તેમ વધુ ગુણકારી બને, તેમજ વારંવારના પારાયણ આપનામાં ઉમંગ, ઉત્સાહ તથા તેજસ્વીતામાં વધારો કરશે તથા અનેરો આધ્યાત્મિક લાભ આપશે. સંપાદક. પ્રસ્તાવના તથા ઋણ સ્વીકાર. પરમ પૂજ્ય ગુરુદેવે પોતાના જીવનકાળ દરમિયાન 3200 પુસ્તકો લખ્યા છે, જેનું વજન 100 કિલોથી વધારે થાય, પરંતુ આ પુસ્તકના કવર પેજ 2 ઉપર જણાવ્યા મુજબ જીવનના અંતિમ વર્ષમાં તેમણે લખેલા 20 પુસ્તિકાઓને ભારે ગણાવે છે. વધુમાં કહે છે કે આ મારા જીવનભરના સાહિત્યનો સાર છે. તે એક વખત વાંચવાથી ન સમજાય તો અનેક વાર વાંચો, કારણ કે તે વગર ભગવાનની આ યોજનાને ન તો તમે સમજી શકશો કે ન અન્યને સમજાવી શકશો. આપણે તેમનો આ અનુરોધ શિરોધાર્ય કરવા દૈનિક આ પુસ્તકનો એક અધ્યાય (પુસ્તિકા) નો જરૂરથી સ્વાધ્યાય કરવો જોઈએ, જેમાં આપણને દૈનિક માત્ર 12 થી 15 મિનિટ લાગશે. આ રીતે મહિનામાં એક વાંચન આવર્તન પૂરું થશે. મહિનામાં આવા 2 આવર્તનની યોજના બનાવી શકો તો સન 2026માં પરમ વંદનીય માતાજી અને અખંડ દીપકની જન્મ શતાબ્દી વખતે 108 આવર્તનની શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકાય. હું કેટલાક મિત્રોને જણાવું છું જેમણે ભગવદ્ ગીતાના 1000થી વધુ આવર્તન પૂરા કરી આગળ ગતિ ચાલુ રાખી છે. આમ બાઇબલ હોય કે કુરાન, શિક્ષાપત્રી હોય કે કલ્પસૂત્ર કે ગુરુ ગ્રંથ સાહેબ, દરેકની શિષ્યોએ અનેક આવર્તનની સંખ્યાની ગતિ ચાલુ રાખી છે. જરૂર છે માત્ર ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની. પરમ પૂજ્ય ગુરુદેવે અનુરોધ કર્યો છે કે પોતે વાંચી સમજી બીજા 100ને વંચાવો અને તેમને કહો કે આગળ તેઓ બીજા 100ને વંચાવે. તેની પાછળ રહેલ અગત્ય, મહત્વ અને વ્યાકુળતા શું સૂચવે છે તે સમજદારે સમજી જવું જોઈએ, કારણ કે જેમ મહર્ષિ વાલ્મીકીએ રામાયણ રામના જન્મ પહેલા લખ્યું હતું, તેમ સ્વયં મહાકાળે યુગ નિર્માણ કર્યા બાદ આ પુસ્તિકાઓ લખી છે. પ્રવચન આંતરિક કાયાકલ્પ, ડૉક્ટર ચિન્મય પંડ્યાજી. તેથી આ સચોટ હકીકતોથી દરેક વ્યક્તિને જાગૃત કરવાની આપણી ફરજ છે. સમયદાન જ યુગ ધર્મની હિન્દી તેમજ ગુજરાતી પુસ્તિકાના પાન નંબર 46 ઉપર પરમ પૂજ્ય ગુરુદેવ લખે છે કે નવયુગ નિર્માણનું કાર્ય જોઈ અન્ય વિભૂતિઓ તેમાં મદદ કરવા તૂટી પડશે અને ગાયત્રી પરિજનોથી ચડિયાતું કાર્ય કરશે. તેમની પાસેથી અનુદાન વરદાન મેળવનારા આપણા જેવા માટે અને સ્વયં પરમ પૂજ્ય ગુરુદેવ માટે આ કથન અત્યંત દુઃખદાયી છે. આવો આપણે કમર કસીએ અને ચડિયાતા સાબિત થઈએ. પરમ પૂજ્ય ડૉક્ટર સાહેબે પણ સારાંશનો દૈનિક સ્વાધ્યાય કરવાનો તેમના શુભકામના સંદેશમાં અનુરોધ કરેલ છે. તેની પાછળ પણ યુગ નિર્માણ યોજનાને હૃદયંગમ કરવાનું અને પ્રેરણા મેળવી ક્રિયાશીલ થવાનું ગુપ્ત રહસ્ય છે. દરેક પરિજને સ્વાધ્યાયની શરૂઆતમાં કવર પેજ 2 ઉપરના પૂજ્ય શ્રીના ઉદ્ગારો મહાત્મ્ય સ્વરૂપે વાંચી શરૂઆત કરવાથી બોધ સરળતાથી હૃદયગમ થશે. જે પરિજનો દર મહિને ક્રાંતિ ધર્મી સાહિત્યની દરેક મૂળ પુસ્તિકાનું વાંચન સંજોગાધીન ન કરી શકતા હોય, તેમના માટે આ સારાંશનો દૈનિક સ્વાધ્યાય નિશ્ચિત આવર્તન પૂરા કરવામાં મદદરૂપ થશે. આ ઉત્તમ સાહિત્યથી કોઈ વંચિત ન રહે
તે જોવાની આપણી બધાની ફરજ ગણાય. તે માટે પ્રસ્તુત ક્રાંતિધર્મી ગીતાનો આવકાર અને તેનો ફેલાવો આવકારદાયક છે. તે માટે દરેક ઝોનના તથા જિલ્લાના અગ્રણી પ્રજ્ઞાપુત્રો એકાદ બે નાના મોટા ભામાશાઓને મળી બ્રહ્મભોજ રકમની વ્યવસ્થા કરી પોતાના જિલ્લાની જરૂરિયાત મુજબ એકત્ર પુસ્તકો ડાયરેક્ટ પ્રેસને ઓર્ડર આપીને મંગાવે તો વધુ સરળ બનશે. જેમાં મારો સાથ સહકાર પણ મળશે. પુસ્તકનું પાન નંબર 2 બ્રહ્મભોજન દાતાઓની વિગત માટે રિઝર્વ રહેશે. જે તે આવૃત્તિ પુનઃ મુદ્રણ માટે જ તે ધ્યાનમાં લેવાશે. દરેક પુનઃ મુદ્રણ 3000 કે તેથી વધુ બુકોનું કરવાનું રહેશે. દાતાઓની સંખ્યા મુજબ નામ, સરનામું તથા ફોન નંબરની વિગત અપાશે. એકાદ બે દાતાઓએ જવાબદારી વહન કરી હશે તો ફોટા સહિત વધુ વિગત આપી શકાશે. વધુ પૂછપરછ આવકાર્ય છે. કોઈ ભૂલ ચૂક હોય તો ભગવાનનું કામ માની ક્ષમ્ય ગણશો અને સુધારો સૂચવશો. તેથી વિનંતી. અંતે સર્વ પ્રચારકો, દાતાઓ, શુભેચ્છકો તથા નામી અનામી મદદકર્તાઓનો આભાર માનું છું. સુગ્ન વાચકોનું ધ્યાન દોરવાનું કે આ બુક મારા દ્વારા અગાઉ પ્રકાશિત ક્રાંતિધર્મી સાહિત્ય ભાગ 1-2 સંયુક્ત તથા ભાગ 3 નું એકત્રીકરણ છે, જે પ્રચારાર્થક કાર્ય માટે અલગથી પણ મળી શકશે. વિજયાદશમી 25 ઓક્ટોબર 2020. આપ સર્વનો આત્મીય રણછોડભાઈના જય ગુરુદેવ, જય માતાજી. અનુક્રમણિકા. પ્રથમ 5 માં જનરલ, પછી સૌજન્ય દાતાઓ, પ્રસારકો, શુભેચ્છકો વિશે, ત્યાર પછી શુભકામના સંદેશ, ત્યાર પછી પ્રસ્તાવના, ત્યાર પછી હવે ચેપ્ટર શરૂ થાય છે બધા. 1. 21મી સદી એટલે ઉજ્જવલ ભવિષ્ય ભાગ 1. 2. 21મી સદી એટલે ઉજ્જવળ ભવિષ્ય ભાગ 2. 3. યુગની માંગ પ્રતિભા પરિષ્કાર ભાગ 1. 4. યુગની માંગ પ્રતિભા પરિષ્કાર ભાગ 2. 5. 21મી સદીનું ગંગાવતરણ. 6. નવયુગનો મત્સ્યાવતાર. 7. આદ્યશક્તિ ગાયત્રીની સમર્થ સાધના. 8. સર્જનહારનો પરમ પ્રસાદ પ્રખર પ્રજ્ઞા. 9. નવસર્જન નિમિત્તે મહાકાળની તૈયારી. 10. પ્રજ્ઞાવતારની વિસ્તાર પ્રક્રિયા. 11. જીવન દેવતાની સાધના, આરાધના, ઉપાસના. 12. સંજીવની વિદ્યાનો વિસ્તાર. 13. જીવન સાધનાના સોનેરી સૂત્ર. 14. મહાકાળનું પ્રતિભાઓને આમંત્રણ. 15. મહિલા જાગૃતિ અભિયાન. 16. ભાવ સંવેદનાઓની ગંગોત્રી. 17. સમયદાન જ યુગ ધર્મ. 18. મનઃસ્થિતિ બદલો તો પરિસ્થિતિ બદલાશે. 19. શિક્ષણ જ નહીં વિદ્યા પણ. 20. આજની સમસ્યાઓનું આવતીકાલ માટે સમાધાન. 21. સતયુગનું પુનરાગમન. 22. પરિવર્તનની મહાન ક્ષણ પ્લસ એક કાવ્ય. 23. મહાકાળ અને યુગ પરિવર્તન પ્રક્રિયા અથવા યુગ પરિવર્તન કેમ અને શા માટે બુક વાંચવી. 24. ક્રાંતિની રૂપરેખા બુક વાંચવી. આમ ગાયત્રીના 24 અક્ષર પૂર્ણ થયા ગણાય. અનુક્રમણિકા સમાપ્ત.
ક્રાંતિ ધર્મી ગીતા ઓડિયો બુક સાઉન્ડ ટ્રેક નંબર 1 સમાપ્ત.